વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના અવિરત 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ઉપલક્ષ્યમાં કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા અધ્યક્ષસ્થાને ભુજ શહેરમાં વહેલી સવારથી જ ઉત્સાહભેર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આ શ્રેણી અંતર્ગત સવારે 8 વાગે લેકવ્યુ પાસે પ્રભારી મંત્રીની આગેવાનીમાં ભવ્ય સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। મંત્રી સહિતના આગેવાનોએ ભુજના વોકવે પર મોર્નિંગ વોકનો લાભ લીધો હતો। મંત્રીશ્રી સહિતના મહાનુભાવો અને નગરજનોએ શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। ત્યારબાદ આરોગ્ય પથ વોકવે ખાતેથી પ્રગતિ પથ સાયકલ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ સાયકલ યાત્રામાં યુવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ત્યારબાદ ખેંગારબાગ ખાતે સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ભવ્ય સિદ્ધિઓને પ્રદર્શિત કરતી એક વિશેષ પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી હતી। પ્રભારી મંત્રીશ્રીએ આ પ્રદર્શનની મુલાકાત લઈને સરકારની લોકાભિમુખ યોજનાઓની ઝાંખી નિહાળી હતી અને આ ત્રણેય નિકટના કાર્યક્રમોમાં ભુજની જનતાનો ભારે પ્રતિસાદ જોવા મળ્યો હતો।